નફાખોટની જે બેઝિક શબ્દ સમજૂતી હતી એ બાદ આપણે દાખલાઓ સાથે મળ્યા છીએ. પ્રથમ એક સાદી ગણતરી નફાખોટની કે અમુક મૂલ્ય આપવાથી કેટલાક રૂપિયા નફો થઈ શકે, મૂળ કિંમત અને વેચાણ કિંમતનો શું તફાવત હોઈ શકે. ત્યાર પછી ખરાજાત લાગુ પડવાથી એમ કહેવાય કે પડતર કિંમત શોધ્યા બાદ આપણે નફો કે ખોટ કેવી રીતના મેળવી શકીએ અને ટકાવારી પ્રમાણે નફાખોટનું મૂલ્ય. મિત્રો, પ્રથમ એક સાદો દાખલો આપણે લઈએ કે કોઈ એક વસ્તુ છે અને વસ્તુ 1260 રૂપિયામાં ખરીદી. રૂપિયા 1260 જે મૂલ્ય આપી એ વસ્તુ ખરીદવામાં આવી તો આપણે એને કહીશું મૂળ કિંમત. ત્યાર પછી એ વસ્તુ 1340 રૂપિયામાં વેચવામાં આવે છે. 1340 જેને આપણે કહીશું વેચાણ કિંમત. અગાઉ કહ્યું તે પ્રમાણે આ વ્યવહાર અથવા આ જે પરિસ્થિતિ છે એની અંદર એ કાર્ય દરમિયાન નફો થયો છે, માટે નફો બરાબર આપણે ગણીશું વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. 1340 ઓછા 1260. જોઈએ રૂપિયા 80 એ મૂલ્ય વસ્તુ વેચવાથી 80 રૂપિયાનો નફો થયો. એ જ વસ્તુ કદાચ રૂપિયા 1260 માં ખરીદી 1197 માં જો વેચવામાં આવે તો ખોટ. તો ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. આપણું મૂળ કિંમત કેટલું છે તો 1260 ઓછા વેચાણ કિંમત કેટલી છે 1197. જોઈએ તો અહીંયા ત્યાર પછી પણ આપણે લઈશું તો 1 અને અહીંયા 15 માંથી 9 જશે તો 6 એટલે કે 63 રૂપિયા. આ નફાખોટની સાદી ગણતરી છે જે કદાચ બીજા દાખલામાં આપણે એનો ઉપયોગ પણ કરવાનો થાય. પ્રથમ વ્યવહારની અંદર 80 રૂપિયા નફો થાય છે, બીજા વ્યવહારમાં એમ કહ્યું કે 63 રૂપિયા ખોટ જાય છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એક જૂનું સ્કૂટર કે એ સ્કૂટર 5600 રૂપિયામાં એની ખરીદી થઈ છે. એ એનું મૂળ કિંમત છે. 1400 રૂપિયા રંગકામ થઈ છે, એનું ખરાજાત છે. તો 5600 રૂપિયા મૂળ કિંમત વત્તા 1400 રૂપિયા ખરાજાત. પરિણામની પડતર કિંમત બને છે 7000 રૂપિયા. પડતર કિંમત 7000 રૂપિયા બને છે પડતર કિંમત. હવે તે વસ્તુ 8300 રૂપિયામાં વેચવામાં આવે છે. એટલે કે પડતર કિંમત કરતો વેચાણ કિંમત વધારે છે, માટે નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે 8300 ઓછા પડતર કિંમત કેટલી છે 7000. નફો થાય છે 1300 રૂપિયા. અગાઉ આપણે લખ્યું તે પ્રમાણે ટકાવારી શોધવાની જો વાત હોય તો નફો ટકામાં, મતલબ કે નફો ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત. નફો આપણને મળ્યો છે 1300 રૂપિયા ગુણ્યા 100 અને પડતર કિંમત છે 7000. અહીં આપણે 2 શૂન્ય દૂર કરીશું, 1 શૂન્ય દૂર કરીશું. 130 ને 7 વડે ભાગીશું, જવાબ મળશે 18.57. મતલબ
કે આ સ્કૂટર 1300 રૂપિયા નફો આપે છે તો ટકાવારી પ્રમાણે 18.57% એ નફો આપે છે. એના પછી ટકાવારી પ્રમાણેનો એક અન્ય દાખલો, એક વસ્તુ 900 રૂપિયામાં વેચી અને એ વ્યવહાર કે કાર્ય થયા પછી જોયું તેને 25% ખોટ, તો એની મૂળ કિંમત શું હોઈ શકે? માની લઈએ આપણે કે જો 25% ખોટ જાય, 100% એનું મૂલ્ય હતું, બરાબર, અને એ 100% મૂલ્યમાંથી 25% ખોટ જાય છે તો મળેલું જે મૂલ્ય છે એ 75% છે. જે મૂલ્ય એને પ્રાપ્ત થયું એ મૂલ્ય 75% છે. તો એ વસ્તુ મૂળ કિંમત કેટલું હોઈ શકે? તો આપણે એવું માનીને ચાલીએ કે 75% એ કિંમત, જો 75% કહીએ તો કિંમત થઈ છે એની 900 રૂપિયા. પણ જો કદાચ આપણે એના 100% મૂલ્યને એટલે કે મૂળ કિંમતને શોધવું છે તો કિંમત કેટલી? આ પ્રકારના દાખલામાં એક વસ્તુ ધ્યાન પર રાખીશું, આપણે ગુણકમાં કહીશું બીજું પદ અને ત્રીજું પદ ગુણાકારમાં અને પ્રથમ પદ ભાગાકારમાં, એટલે કે 900 ગુણ્યા 100 ભાગ્યા 75. પંચોતેર ગુણ્યા 12 મીન્સ 900. કેવી રીતે? આટલું ઝડપથી 75 ગુણ્યા 10 750, 75 અને 75 150. ઓકે, 750 પ્લસ 150 900, એટલે કે 75 ગુણ્યા 12 મીન્સ 900. 12 ગુણ્યા 100 એટલે કહીશું 1200. આ છે વસ્તુની મૂળ કિંમત, એટલે કે એ વસ્તુ 1200 રૂપિયાનું હતું અને એ વસ્તુને જો 900 રૂપિયામાં વેચવામાં આવે તો આ જે પણ કાર્ય કર્યું છે એ કાર્યની અંદર વ્યક્તિને 25% ખોટ જાય છે. ખોટની અંદર આપણે અનેક દાખલો જોઈએ. એક વસ્તુ 44 રૂપિયામાં વેચ્યો છે અને એને 10% નફો થયો છે. માનો કે મૂળ કિંમત ને આપણે 100 રૂપિયા માનીએ અને થતો નફો ટકામાં આપ્યો છે, એટલે કે 10 રૂપિયા નફો માનીએ તો કિંમત થશે 110 રૂપિયા, જેને આપણે કહીશું વેચાણ કિંમત. 110 રૂપિયાએ વેચાણ કિંમત થાય છે 44 રૂપિયા. મિત્રો, આ પ્રકારના દાખલાની અંદર આપણે ટૂંકમાં કેવી રીતે ગણી શકીએ? જો ગણતરીમાં વાત ટકાવારીમાં નફાની આપી છે તો નફો આપણે એમાં ઉમેરી અને જે મૂલ્ય મેળવ્યું છે એને આપણે વેચાણ, અને જો ખોટ કઈ છે તો એ જે કિંમત આપેલી છે એ કિંમત મોથી અથવા 100 માંથી જેટલા ટકા ખોટ ગઈ છે એ બાદ કરીશું મિત્રો. નફામાં ઉમેરીશું, ખોટમાં બાદ. તો 110 રૂપિયા વેચાણ કિંમતે રૂપિયા 44. 110 રૂપિયાએ 44 રૂપિયા, તો જો 100 રૂપિયાએ કેટલા? 110 રૂપિયા વેચાણ કિંમતે મૂળ 110 રૂપિયા એમ કહેવાય કે વેચાણ કિંમત ધારી છે, તો વેચાણ કિંમત આપણે મળે છે 44. તો 100 એ કેટલા? તો 44 ગુણ્યા 100 ભાગ્યા 110, મૂલ્ય મળે છે 40 રૂપિયા. મતલબ કે વસ્તુ 40 રૂપિયાનું હતું અને 44 રૂપિયામાં વેચવામાં આવે છે તો 10% નફો થાય છે. આગળ પ્રશ્ન લંબાવ્યો છે કે જો 28 રૂપિયામાં વેચવામાં આવે તો શું જાય? દેખાય છે કે ખોટ લખી શકીએ આપણે. તો ખોટ બરાબર કેટલી? તો 40 ઓછા 28 મતલબ કે 12 રૂપિયા ખોટ જાય છે. પ્રશ્ન કર્યો છે કેટલા ટકામાં, રૂપિયામાં નહીં, ટકામાં. તો એ 40 રૂપિયાની વસ્તુ પર જો 12 રૂપિયા, અને આપણે ખોટનું સૂત્ર મૂકી શકીએ તો ખોટ બરાબર ટકાવારીમાં, ખોટની ટકાવારી, તો ખોટ ગુણ્યા 100 ભાગ્યા વસ્તુની મૂળ કિંમત.
ખોટ 12 રૂપિયા છે, ગુણ્યા 100 અને વસ્તુની મૂળ કિંમત છે 40, શૂન્ય શૂન્ય દૂર કરીશું, 4 ગુણકમાં 3 એટલે કે 4 તરી થશે 12 અને 3 ને આપણે 10 વડે ગુણીશું, ટકાવારી મળે છે 30%. મિત્રો પ્રથમ અને બીજા ભાગની અંદર આપણે બેઝિક ગણતરીના નફાખોટના દાખલાઓ જોયા છે, જેમાં એક જ મૂલ્ય એક જ ટકાવારી જો દાખલા છે. અને ભાગની અંદર આપણે ક્રમશઃ ટકાવારીને લાગુ પડતા દાખલા અથવા કેટલાક આનાથી એક સ્ટેપ ઉપર ગણી શકીએ એવા ગણતરીના દાખલાઓ સાથે ઝડપથી મળીશું.